મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। ગિરનાર પર્વત પર સવારે દર્શનાર્થે જઈ રહેલા એક 11 વર્ષના માસૂમ બાળક પર સિંહે હુમલો કરી તેને ખેંચી જતા બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ કમનસીબ અને ઘટનાને અંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। મૃતક બાળકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે। મંત્રીએ જણાવ્યું કે ગિરનાર પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ આવી હિંસક ઘટના પ્રથમવાર બની છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તત્કાલ પ્રભાવથી ગિરનાર યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે। આ હુમલા માટે જવાબદાર 2 સિંહણ, 1 સિંહણ સહિત કુલ 3 વન્યજીવોને ટેકનિકલ એક્યુલાઇઝરની મદદથી રેસ્ક્યુ કરીને જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। એક 11 વર્ષના દીકરા સવારે વહેલા સીડી પર ચડતા દર્શનાર્થે જતા આજે બાળકને સિંહે હુમલો કર્યો અને એમાં એ બાળકનું મૃત્યુ થયું છે। હું એ પરિવારને શ્રદ્ધાંજલિ પાઠવું છું, સાથે ભગવાનને પ્રાર્થના કરીશ એની આત્માને શાંતિ આપે। વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જાય છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે। જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમ 3 લોકોનો ટ્રેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છે।